થઈ જાવ તૈયાર બીજા જોરદારના 10 શબ્દ સાથે। આ 10 શબ્દ તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે। આના વગર અંગ્રેજી નહીં આવડે। એ પહેલા ગઈકાલનો આગલો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જોઈ લેજો। અને ખરેખર દિલથી આભાર, ધન્યવાદ તમામ મારા વહાલા વિદ્યાર્થીઓ અને પ્લસમાં મિત્રોને પગે લાગુ છું ખરેખર, કારણ કે તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 1 લાખ ફોલોવર્સ અને ફેસબુક પેજ ઉપર પણ 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ગઈકાલનો 10 શબ્દ જોરદારના તમે જુઓ તો ખરા। ચાલો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈ, પછી આપણે આગળ વધીએ। ગઈકાલના શબ્દ એ પહેલા કોઈ પણ એકવાર ફટાફટ રિવિઝન કરી લઈ। કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે। પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે। મારી સાથે, વિથ મી, બરોબર। શીખ્યા પહેલા, બિફોર લર્નિંગ, ઇન એટલે એમાં એકની અંદર બીજું હોય, વર્ષ, ઋતુ, મહિનામાં આવે છે। ઇન્ટુ એટલે એમાં પણ ગતિમાં હોય, ઓન એટલે ઉપર, એકની ઉપર બીજું સ્પર્શ કરીને પડેલું હોય, વિથ એટલે વડે, સાથે, કોઈક સાથે, કોઈ સાધન વડે, ફોર એટલે માટે, સમયગાળા માટે આવે છે, બાય એટલે દ્વારા, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, ફ્રોમ એટલે થી, કોઈ જગ્યાએથી। ને આજે બીજા 10 શબ્દ ખૂબ અગત્યના છે વહાલા મિત્રો, થઈ જાવ તૈયાર, આજીવન ભૂલાશે નહીં। આના કરતા છેલ્લું કંઈ છે જ નહીં, આવા શબ્દ ખૂબ અગત્યના છે। ચાલો, અબાઉટ એટલે વિશે, અબાઉટ એટલે વિશે, હું તમારા વિશે લખીશ, હું લખીશ। સાદો ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળમાં કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। હું લખીશ, આઈ વિલ રાઇટ, હું આવીશ, આઈ વિલ કમ, હું રોકાઈશ, આઈ વિલ સ્ટે, હું પૂછીશ, આઈ વિલ આસ્ક, હું ખાઈશ, આઈ વિલ ઈટ, હું બોલીશ, આઈ વિલ સ્પીક, હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ, રાઈટ। વિશે એટલે અબાઉટ, તમારા વિશે, અબાઉટ યુ। હું મારા પપ્પા વિશે કહીશ, કેવું, આઈ વિલ, જો સે એટલે કહેવું, ટેલ એટલે કહેવું, સાંભળનાર વ્યક્તિ કર્મ હોય તો ટેલ ન કરશે, આઈ વિલ સે, કેના વિશે, અબાઉટ મારા પપ્પા, માય ફાધર। બિટવીન એટલે વચ્ચે, કોઈ બે વચ્ચે ત્રીજું હોય, કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી વચ્ચે ત્રીજું હોય એમાં આવે છે બિટવીન। હું બે મિત્રો વચ્ચે બેહીશ, હું બેસીશ, આઈ વિલ સીટ, કેની વચ્ચે, બે મિત્રો, બિટવીન ટુ ફ્રેન્ડ્સ, બિટવીન ટુ ફ્રેન્ડ્સ। હું રામ અને રાહુલ વચ્ચે બેહીશ, હું બેહીશ, આઈ વિલ સીટ બિટવીન રામ અને રાહુલ, તો રામ એન્ડ રાહુલ, રામ એન્ડ રાહુલ। ખુરશી બે ટેબલ વચ્ચે છે, ધ ચેર ઇઝ બિટવીન ટુ ટેબલ્સ। ચાલો, વિધાઉટ એટલે વગર, વિધાઉટ એટલે વગર, આઈએમપી છે, વિથ એટલે સાથે, વડે અને વિધાઉટ એટલે વગર। ચાલો, હું તમારા વગર જઈશ નહીં, એ પહેલા હું જઈશ, સાદો ભવિષ્ય, હું જઈશ, આઈ વિલ ગો, હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો, વિલ પછી નોટ, વગર એટલે વિધાઉટ, તમારા વગર, વિધાઉટ યુ। હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં, હું ખાઈશ, આઈ વિલ ઈટ, હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ, વગર એટલે વિધાઉટ, વિધાઉટ। ચાલો, હવે શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ, ચાલો યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે। આઈ વિલ નોટ ઈટ વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ, એટલે કે હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં। ડ્યુરિંગ એટલે દરમિયાન, લેક્ચર દરમિયાન વાત ન કરો, આ સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે, હકાર વાક્ય હોય તો એ પહેલા સ્પોકન ઇંગ્લિશના વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે। જો હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ થી। વાત ન કરો,
ડોન્ટ ટોક દરમિયાન ડ્યુરિંગ લેક્ચર ડ્યુરિંગ ધ લેક્ચર ડોન્ટ ટોક ડ્યુરિંગ ધ લેક્ચર હું વેકેશન દરમિયાન આવીશ હું આવીશ આઈ વિલ કમ દરમિયાન એટલે ડ્યુરિંગ વેકેશન એટલે ધ વેકેશન વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને વાક્ય આપીશ અબાઉટ એટલે ચાલો વિશે બિટવીન વચ્ચે વિધાઉટ વગર ડ્યુરિંગ દરમિયાન એઝ એટલે તરીકે હું શિક્ષક તરીકે છું આઈ એમ એઝ અ ટીચર એક વિદ્યાર્થી તરીકે એઝ અ સ્ટુડન્ટ બરાબર અબાઉટ એટલે વિશે હું તમારા વિશે લખીશ આઈ વિલ રાઇટ અબાઉટ યુ હું બે મિત્ર વચ્ચે ઊભો છું આઈ એમ સ્ટેન્ડિંગ બિટવીન ટુ ફ્રેન્ડ્સ હું તમારા વગર જઈશ નહીં આઈ વિલ નોટ ગો વિધાઉટ યુ હું વેકેશન દરમિયાન આવીશ આઈ વિલ કમ ડ્યુરિંગ વેકેશન એઝ તરીકે એઝ એટલે તરીકે હું એક શિક્ષક તરીકે આવીશ હું આવીશ સાદો ભવિષ્ય આઈ વિલ કમ તરીકે એટલે એઝ એક શિક્ષક એઝ અ ટીચર આપણે કેમ બોલી એઝ અ ફ્રેન્ડ એક ફ્રેન્ડ તરીકે મિત્ર તરીકે શિક્ષક તરીકે તે મિત્ર તરીકે જાશે છોકરા માટે હી તે એટલે છોકરા માટે હી છોકરી હોય તો સી આઈ એટલે હું મેં પછી વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે સી એટલે તેણી છોકરી માટે ઈટ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે હી જશે સાદું ભવિષ્ય હી વિલ ગો એઝ અ ફ્રેન્ડ મિત્ર તરીકે જશે ચાલો એટ કોઈ પણ ચોક્કસ સ્થળ કોઈ પણ ચોક્કસ સમય હું ઘરે છું હું છું આઈ એમ જો આઈ એમ હોમ નહીં આઈ એમ એટ હોમ હું ઘરે છું આઈ એમ એટ હોમ ટુ બી વર્તમાન કાળનું રૂપ ટુ બી વર્તમાન કાળના રૂપમાં આવે છે એમ ઇઝ આર આઈમાં આવે એમ હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ મારો ભાઈ બસ સ્ટેશને છે માય બ્રધર ઇઝ એટ બસ સ્ટોપ મારા પપ્પા ઓફિસે છે માય ફાધર ઇઝ એટ ઓફિસ તે ઓફિસે છે તે એટલે હી એમાં આવે ઇઝ હી ઇઝ એટ ઓફિસ હું બપોરે આવ્યો હું આવ્યો સાદો ભૂતકાળ સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળ કમ એટલે આવું એનું ભૂતકાળનું રૂપ કેમ આઈ કેમ ક્યારે બપોરે તો એટ નૂન ચાલો બિસાઇડ અને બિસાઇડ્સ યાદ રાખજો વહાલા મિત્રો બિસાઇડ એટલે બાજુમાં નજીક કોઈ સજીવની બાજુમાં અને બિસાઇડ્સ એટલે ઉપરાંત આ સિવાય બીજું પણ આ તો છે એ સિવાય ઓલું પણ છે ચાલો હું તેની બાજુમાં છું હું છું આઈ એમ તેની બાજુમાં બિસાઇડ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવતી હોય છે છોકરા માટે હિમ હું તેની બાજુમાં છું આઈ એમ બિસાઇડ યુ હું તમારી બાજુમાં છું આઈ એમ બિસાઇડ યુ હું તમારી બાજુમાં હતો આઈ વોઝ બિસાઇડ યુ હું તેની બાજુમાં હતો આઈ વોઝ બિસાઇડ હિમ હું તમારી બાજુમાં હતો હું હતો આઈ વોઝ બાજુમાં બિસાઇડ તમારી બાજુમાં બિસાઇડ યુ તમે જોવો તો ખરા બિસાઇડ એટલે બાજુમાં ચાલો બિસાઇડ્સ ટુવર્ડ્સ આ તમામ અગત્યના છે મારા વાલા મિત્રો બિસાઇડ્સ એટલે ઉપરાંત આ સિવાય બીજું પણ જો આ સિવાય બીજું પણ આ તો છે પ્લસમાં બીજું પણ છે અને એક્સેપ્ટ એટલે સિવાય શું એના સિવાય બરાબર ચાલો મારા ભાઈ ઉપરાંત મારા મિત્ર આવશે મારા ભાઈ ઉપરાંત બિસાઇડ્સ માય બ્રધર એટલે કે મારા ભાઈ ઉપરાંત મારા મિત્ર આવશે મારા ભાઈ તો આવશે એ ઉપરાંત એટલે મીન્સ કે મારા મિત્ર પણ આવશે એમ મારા મિત્રો આવશે માય ફ્રેન્ડ્સ વિલ કમ આવશે બાઇક ઉપરાંત બિસાઇડ્સ અ બાઇક મારી પાસે ગાડી છે પાસે છે ટુ હેવ ના રૂપ વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ હેઝ
વર્તમાન કાળમાં મારી પાસે છે આઈ હેવ અ કાર, એટલે કે બાઇક ઉપરાંત મારી પાસે ગાડી પણ છે એમ. એટલે બાઇક તો છે એ સિવાય ગાડી છે. મારા ભાઈ તો આવશે એ સિવાય મારા મિત્ર આવશે. બિસાઇડ્સ માય બ્રધર માય ફ્રેન્ડ્સ વિલ કમ. બિસાઇડ્સ અ બાઇક આઈ હેવ અ કાર. ટુવર્ડ્સ એટલે ઈ બાજુ, તે તરફ, ઈ તરફ. આ બંનેમાં ફેર છે, યાદ રાખજો વહાલા મિત્રો. ટુ એટલે ઈ જગ્યાએ, ટુ સ્કૂલ, ટુ ગોવા, ટુ રાજકોટ, ટુ સ્કૂલ, ટુ બસ સ્ટેશન, ટુ માર્કેટ, ઈ જગ્યાએ જાતા હોય. ટુવર્ડ્સ એટલે ઈ બાજુ જાતા હોય, પણ નક્કી નહીં અહીંયા જાય અથવા ન જાય. ટુવર્ડ્સ એટલે ઈ બાજુ, તે તરફ. આપણે કેમ કહીએ મંદિર બાજુ ગયો, ટુવર્ડ્સ ધ ટેમ્પલ. મંદિરે ગયો, ટુ ટેમ્પલ. સ્કૂલ બાજુ ગયો, ટુવર્ડ્સ ધ સ્કૂલ. સ્કૂલે ગયો, ટુ સ્કૂલ. વહાલા મિત્રો યાદ રાખજો, ઈ બાજુ તે તરફ જાતો હોય, નક્કી ન હોય. આમાં શું હોય, ટુ એટલે અહીંયા જાય, ઈ સ્થળે જાતો હોય, પણ ટુવર્ડ્સ એટલે ઈ બાજુ જાતો હોય, ઈ તરફ જાતો હોય, ઈ દિશામાં જાતો હોય, પણ નક્કી નહીં અહીંયા જાય અથવા ન જાય. જો હું મંદિર બાજુ જઈશ, નક્કી નહીં મંદિરે જઈશ અથવા નહીં જાઉં, પણ હું જ્યાં જાઉં ને એ શેરીમાં વચ્ચે મંદિર આવે છે, મંદિર બાજુ, મંદિર તરફ, ઈ તરફ. હું મંદિર બાજુ જઈશ, નક્કી નહીં મંદિરે જાઉં અથવા ન જાઉં. પણ જો હું એમ કહું ને કે હું મંદિરે જઈશ, આઈ વિલ ગો ટુ ટેમ્પલ, ટુ ટેમ્પલ. હું મંદિર બાજુ જઈશ, આઈ વિલ ગો, જઈશ મંદિર બાજુ, ટુવર્ડ્સ ધ ટેમ્પલ. તે મારી તરફ આવી રહ્યો છે, તે આવી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી, હીમાં આવે ઇઝ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. હી ઇઝ કમિંગ મારી બાજુ, ટુવર્ડ્સ મી. ઘણા બધા લોકો છે પણ મને લાગે છે કે મારી બાજુ આવી રહ્યો છે, નક્કી નહીં મારી બાજુ આવે અથવા ન આવે. હી ઇઝ કમિંગ ટુવર્ડ્સ મી, આઈ વિલ ગો ટુવર્ડ્સ ધ ટેમ્પલ. હું મંદિરે જઈશ, આઈ વિલ ગો ટુ ટેમ્પલ. હું મંદિર બાજુ જઈશ, આઈ વિલ ટુવર્ડ્સ ધ ટેમ્પલ. વિથિન એટલે ની અંદર, સમય મર્યાદામાં. આપણે કેમ કે જો મારે 2 દિવસની અંદર રૂપિયા જોઈ, મારે 2 દિવસમાં પ્રોજેક્ટ પૂરો જોઈ, અડધી કલાકમાં હોમવર્ક પૂરું કરો. વિધિન 2 દિવસમાં તમારું કામ પૂરું કરો. સ્પોકન ઇંગ્લિશનું વાક્ય છે. હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, નકારમાં શરૂઆત થાય ડોન્ટથી. ફિનિશ યોર વર્ક, તમારું કામ પૂરું કરો. ફિનિશ યોર વર્ક. વધીને 2 દિવસમાં, 2 દિવસની અંદર ની અંદર તમારું કામ પૂરું કરો. ફિનિશ યોર વર્ક વિધિન 2 days. એટલે કે 2 દિવસમાં તમારું કામ પૂરું કરો. હું અઠવાડિયાની અંદર આવીશ, મેક્સિમમ 7 દિવસ એની અંદર હું આવી જઈશ. હું આવીશ, આઈ વિલ કમ. વિધિન અઠવાડિયાની અંદર હું આવી જઈશ, વિધિન અ વીક. 1 અઠવાડિયાની અંદર હું આવી જઈશ, હાલા તમે જોવો તો ખરા. વિધિન એટલે ની અંદર, સમય મર્યાદામાં. ટુવર્ડ્સ એટલે ઈ બાજુ, તે તરફ. જો બિસાઇડ એટલે બાજુમાં, બિસાઇડ્સ એટલે ઉપરાંત, આ સિવાય બીજું પણ. એટ સ્થળે, સમયે. એઝ તરીકે. ડ્યુરિંગ દરમિયાન. વિધાઉટ વગર. બિટવીન વચ્ચે. અબાઉટ વિશે. આ 10 અને ગઈકાલના 10. ઇન એટલે માં, ઇનટુ એટલે માં, ઓન એટલે ઉપર, વિથ સાથે, વડે, ફોર એટલે માટે, બાય એટલે દ્વારા, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, ફ્રોમ એટલે એક જ સેકન્ડ જીવડું આવી ગયું. જો બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, ફ્રોમ એટલે થી, માંથી, કોઈ જગ્યાએથી, કોઈ સજીવ પાસેથી. આ 20 શબ્દ ખૂબ 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 અગત્યના છે મારા વાલા મિત્રો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. તમને ચાલો વાક્ય 1-2 આપું છું, નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો. હું તમારા વિશે પૂછી રહ્યો હતો. હું તમારા વિશે પૂછી રહ્યો હતો. રૂપિયા વગર આવતા નહીં. રૂપિયા વગર આવતા નહીં. તેઓ પુસ્તકાલય તરફ ગયા. ચાલો
હું તમારા વિશે પૂછી રહ્યો હતો, રૂપિયા વગર આવતા નહીં, તેઓ પુસ્તકાલય તરફ ગયા. આ ત્રણેય વાક્યનો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બંને પાર્ટના ટોટલ 20 જેટલા શબ્દ ખૂબ અગત્યના છે અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે અંગ્રેજી ગ્રામરમાં. આ છે પ્રિપોઝિશનો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.